થી જેલમાં હતા હો. અને ઓલો મહિલા પોલીસ છે તો મને મારી મારીને હોર પાડી દીધો. મને બહુ માર્યો પોલીસ વાળાએ. એ ડોહા હવે દારૂ કોઈ જ ન વેચવો હો. ના હો, મારે તો હવે કોઈ જ વેચવો જ નથી. પણ તારો બાપ દારૂ નહીં વેચી, કાંઈક ધંધો તો કરવો પડશે ને. શું કરશું? કાંઈક ખાય એવું જ કરવું પડશે ને. તો આપણે દાડીએ જાવીને એમાંય કાંઈ ન વરે, 200 રૂપિયા આવે એમાં ક્યારે ભેગું કરી લેવું. એના કરતાં કાંઈક નવું કરી. શું નવું કરશું? રે હું વિચારું. એ ડોહા એક આઈડિયો છે મારી પાસે. શું આઈડિયો છે? ચોરી કરવાની. તારો બાપ ફરીને પોલીસ વાળા પાસે પકડાઈ જઈશું તો? એ ડોહા તું ઈ ઉપાધિ કરીમાં નહીં પકડાવી. દારૂ જો ને એ આપણે રોજે રોજ વેચતા હતા એટલે પકડી ગયા. ને આ ચોરી રહી ને 5 દી એક દાણ જ કરવાની એટલે નો પકડાવી. એમ જો હાલ આપણે આમ જો ચોરી કરવા ઉપડી. પણ ચોરી કરવા જઈશું ક્યાં? ક્યાં જવાનું? સરપંચના ઘીરે. ઈ મારા રોયાએ હરામું ખાઈ ખાઈને ઘણું ભેગું કર્યું છે. એટલે ભેગું કરેલું આપણે એક દીમાં ઉપાડ લઈ. એટલે આમ જો આપણે હે ને રાતો રાત લાખો પૈસા થઈ જાય. ડોહા કે અમારે હારો હે ને બધા ફૂલ જાય છે હોતર. હાલ આપણે ઉપડી. તમારો આઈડિયો કેવો હે? વાહ કંકુ ડોશી વાહ, તને અસલી ડોશી માનું હો. પણ તારો આઈડિયો કે હું અસલી જ છું, નકલી નથી. એ હવે હાલ ચોરી કરવા ઉપડી. હાલ હાલ. આમ તો જો ડોહા આ સરપંચ બધાનું હરામનું ખાઈ ખાઈને આમ જોતો કેવો પતકરા જેવો થઈને હૂતો છે. પણ સરપંચ તું ઉપાધિ કરીમાં એ બધાનું હરામનું ખાધું હોય ને આ કંકુડો છે તારું બધું ખાઈ જવાની છે. એ ડોહા એ બધું ઠીક. આમ જો બધું ઉપાડી લેવી જાગી જશે ને તો લેના દેના થઈ જશે. લે લે. હા આમ તો જો સોનાનો હાર. ડોશી આમ તો જો કેટલા બધા પૈસા. મારો રે દેકારો કરી મને જાગી જાય છે. પૈસા નો ભરે એમ કરે છે. એ ડોહા આને કાંઈ બધું ઉપાડી લીધું ને? હા. બાકી નથી ને? તારી મને ઓલી હોનાની વીટી તો બાકી છે. એ તો લે. એટલે ડોશી ઈ તો હું ભૂલી ગયો. સાનમનો મારા રહ્યા હું સોરી કહી ડોહા તોય હું તને મારી હારે રાખું. તું મારો ઘરવાળો છો ને એટલે બધું ઉપાડી લીધું ને? હા. આમ તો જો કેટલો માલ આવી ગયો. ડોહા બહુ રેવાય નહીં. તારા બાપ જાગી જશે ને તો મારી મને પાડી દીશે. હવે હાલ ઉપડી. એ બાપુ ઊભા થાવ. એ શું છે? શું રાડ્યું નકે? શું થયું? એ બાપુ હું પેશાબ કરવા ઉઠીને અને બહાર આવી તે મેં જોયું ને તે ઓલી કંકુ ડોશી અને ઓલો બાઠિયો બાપુ તમારા ઘરાણા અને તમારા પૈસા લઈને વહી ગયા. મારો હાર 3 લાખનો મારો હારે ચોરીને વહી ગયા. મારી તો હોનાની વીંટી લઈ ગયા અને હું જે બે કે પૈસા 50,000 ભરવા જવાનો હતો ને એ ઉપાડી ગયા. મને હવે શું કરવું? આ બાટિયા ડોહાએ અને કંકુ ડોશીએ હવે દારૂનો ધંધો બંધ કરી દીધો અને ચોરી કરવાનું ચાલુ કર્યું લાગે છે. હવે શું કરવું? હવે તું ઉપાધિ કરીમાં હું એક કામ કરું, પોલીસ વાળાને ફોન કરું એટલે યાને એ પોલીસ વાળા આવે એ કંકુ ડોશીને અને બાટિયા બાબાને પાછા જઈને ભેગા કરી દે. મારા દીકરા ક્યારે છૂટા છે? હાલો આ સાહેબ તમે જલ્દી મારા ઘરે આવો. અને સાહેબ તમે ગાયે ગા આવજો. નો દાવાનું થઈ ગયું.
કે ઓલો બાટીયો બાબો અને કંકુ ડોશી જેલમાં નતા, અહીં મહણિયા મારા ઘરે આવી અને પૈસા ને ઘરાણા બધું ચોરીને વહી ગયા. હા તમે ગાયે ગાવો. સાહેબ આવે હે હવે રોમાં, હમણાં એને ખબર પડશે કઈને સરપંચ ના ઘરે ચોરી કરી. જોયું ને ડોહા કેટલો માલ આવી ગયો હે. આમ જો તારા બાપ આટલા પૈસા દારૂમાં નતા આવતા. એ ડોહા હું પહેરું કેવી લાગુ. ડોહા લાગુ ને રાણી જેવી. આવો ડોશી. એ ડોહા પણ આમ જોતો મેં આટલા પૈસા એટલે સોનું મેં મારી જિંદગીમાં ન ભર્યું. હા એ ડોહા હવે હે ને હું જઈ પછી આમ તો કાંઈ બીજી ચોરી કરશું. હાલ હવે અંદર જઈને આ પૈસા ગણી કેટલાક છે. હા હા હાલ આ પોલીસ વાળા ક્યારે આવશે? એ તું ઉપાધિ કરીમાં, એ હમણાં પોલીસ વાળા આવશે. એક પોલીસ વાળા અહીંયા આપણા ઘરે વી આવે ને પછી કંકુ ડોશીનું ને બાટીયા બાબાનું ઠાઠું ભાંગી નાખશે સાહેબ. જો આ આવી જા. એ આવો સાહેબ આવો. એ સાહેબ એ ઓલા બાટીયો બાપુ અને કંકુ ડોશી નતા, આ મારા દીકરા મારા ઘરે આવી ઘરેણા ચોરી જાય, મારા પૈસા ચોરી જાય, એનું તમે કાંઈક કરો. મારા જાની કંકુ ડોશી હજી જેલમાંથી છૂટીને આવી છે અને ડાયરેક્ટ આવીને ચોરી કરવાનો ધંધો ચાલુ કરી દીધો. મારા જાની આનું હવે શું કરવું? આ કે હાથમાં આવે ને એટલે આજીવન કોઈ દેવી જોવો તમે મૂકવી જ નથી. હાલો હાલો સાહેબ નકર ઈ ભાગી જશે. અરે એ ક્યાંય ભાગી ન જાય, એના ઘરે જ જાય. ઓય હાલો બધા એને ઘરે હાલો. હાલો સાહેબ હાલો. આ તો છે ને મૂકવી જ નથી ને જોવો હાલો. સાહેબ એના ઠાઠા લાલ કરી નાખજો. અરે મારી તોડી નાખવી છે. સાહેબ અહીંયા ક્યાંક દેખાતા નથી. જમાદાર ઈ શાયાગી ભાગી ન ગઈ હોય, ઘરમાં જો ઘરમાં છે ઈ. ગોતો મારા જેની જેલમાંથી આવી તરત ચોરી કરવાનો ધંધો ચાલુ કરી દીધો. બોલો એ સાહેબ અહીંયા અંદર છે બે. અંદર છે. બહાર કાઢો એને બહાર કાઢો. આમ તો જોવો. મારા જેની દોસ્તી તને આ જેલમાંથી છોડી તો આવતા આવે કે ચોરી કરવાનો ધંધો ચાલુ કરી દીધો. વાહ ભાઈ વાહ. ચોરી કરી હતી? હાસુ બોલ. ના સાહેબ નથી કરી. લે કે નથી કરી અમને બધી ખબર છે. હાસુ બોલ. બાપના બના કરી. આ નહીં માને. રહ્યો એ બઠિયા આ બધા તું ચોરી કરી હતી કે નથી કરી? ના સાહેબ. તારી સાહેબ હાસુ બોલ. બોલ હાસુ. કરી હતી કે નહીં ચોરી? હા સાહેબ કરી. માની ગયો ને. મારા રોયા બે ઢોકળા માર્યા સાથે કહી દીધું કોક માણા જ મરી જાય તો નો કે. અરે ડોસ્કી આને પર બધું લાય. સાહેબ અમે નથી કરી હો. લાય ને. અરે મહિલા પોલીસને ફોન કરો રે. તોડી નાખે તને તું જો. ના સાહેબ કરો માં આપું છું. પછી ખબર છે ને કેવા મારે છે. એ તો ખબર જ છે. આમ તો જો ચોરવાનું ચાલુ કર્યું. બોલો સાહેબ. બીજું કઈ હતું તમારું? એ સાહેબ એક મારી હોનાની વીંટી અને મારા 50,000 રૂપિયા. કાઢ. સાહેબ ઈ માર પાસે નથી. કાઢેસ કે નહીં? અરે મહિલા પોલીસને ફોન કરો. કરો સાહેબ ફોન કરો તમે. કોની પાસે? લગભગ બાઠિયા બાપા પાસે છે. લાય કાઢ. ઈ પાસે નથી સાહેબ. સાહેબ એમને દઈને સર્વિસ કરો તમે. તારી લાય તને. હા કાઢ્યા જો સર્વિસ નું કીધું તા. આલ્યો હવે તો આવી ગયું ને બધું. મારી હોનાની વીંટી. એ વીટી લાય. સાહેબ દબ. લાય ને કે એક ધોકો મૂકવો મળે. પેરી લીધી માજી આમ જોત ખરા. દોસ્તી લાય ને તને મરાય ને તને છે ને મારી તોડી નાખું. આલ્યો હવે બધું આવી ગયું ને તમારું? હા સાહેબ બધું આવી ગયું. હલો અને તમે બે છે ને હવે જેલમાં વેચી ના થવા લો. હવે તો તમને બેને છે ને આજીવન છોડવા જ નથી. હલો જવા દો ને. લે જેમાં નાના છોકરા છે. ના છોકરા એ તમને ખબર છે હો વીકનેસ માં. હલો હાલ અરે હાલ આજીવન હવે છોડવા જ નથી.
એ ક્યાં ભરે સાંભળ સાહેબ લઈ જાવી ને હવે અરે. કોઈથી છોડતા નહીં અરે થોડું જ નહીં હવે